આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. બોર્ડની પરીક્ષા પહેલા આજે શાળાઓ બંધ રહેતા વાલીઓમાં અસંતોષ. મેમનગરની દિવ્યપથ સ્કૂલમાં મહાશિવરાત્રિની રજા રખાતા વાલીઓને ધક્કો. સીટ નંબર શોધવા આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને થયો ધરમનો ધક્કો. વાલીઓએ સ્કૂલના સિક્યુરિટી સાથે કરી બોલાચાલી. રજાના દિવસે મોટાભાગની સ્કૂલમાં સીટ નંબર જોવા અપાય છે પ્રવેશ. વાલીઓની માથાકૂટ બાદ અંતે સિક્યુરિટીએ શાળાના ગેટ ખોલ્યા. હું મારી ડોટરના 10થના બોર્ડના એક્ઝામ માટે સીટ જોવા આવી છું. બોર્ડમાં ડિક્લેર કર્યું હતું કે 2 થી 5 દરમિયાન સીટ જોવા આવું, એટલે એ જ ટાઈમમાં અમે આવ્યા છીએ, પણ સ્કૂલવાળા અંદર જવા જ નથી દેતા. તો પછી બાળકો અત્યારે એનું સ્ટડી પાડીને સ્પેશિયલ સીટ જોવા આવ્યા છે. ગેટ તો ગૂગલમાં બી દેખાય છે ને, તો પછી એનો કોઈ મિનિંગ નથી ને. છોકરાઓ એની સીટ જોવા માટે આવ્યા છે, અત્યારે તમે એન્ટર ના કરવા દો તો ધીસ ઇઝ નોટ ગુડ. આ વ્યવસ્થા રોંગ કહેવાય. અહીંથી કોઈ આ ભાઈ છે કોઈ આન્સર નથી આપતા, તો પછી અમે કોને પૂછીએ કે મેનેજમેન્ટ અમારો ફોન નથી ઉપાડતા, તો મેનેજમેન્ટ એમના માણસનો ફોન નથી ઉપાડતા તો અમને શું આન્સર આપવાના ને. તો પછી આ વસ્તુ તો રોંગ કહેવાય. છોકરાઓને પ્રોબ્લેમ થાય. કાલે અત્યારે જોઈ લીધું હોય તો કાલે સીધું એને સીટ પર બેસવાનું ટાઈમ વેસ્ટ ના થાય, એટલે અમે અત્યારે આવ્યા છીએ. અને જો અત્યારે બાળકનો ટાઈમ વેસ્ટ કરવાનો, કાલે બી બાળકનો ટાઈમ વેસ્ટ કરવાનો. તકલીફમાં તો એવું છે કે સર આજે તો ઓલમોસ્ટ બધી સ્કૂલો ખુલ્લી જ હોય છે. અંદર રૂમ સુધી જવા દે છે. કદાચ અંદર કંઈ પ્રોવાઈડ ના કરે એ બરાબર છે, પણ આજે તો અહીંયા સ્કૂલ જ બંધ છે. અમે આવ્યા છીએ તો એ બહુ મોટી તકલીફ છે. કાલે સવારે પછી કેવું થાય કે એક સાથે બધા સ્ટુડન્ટ આવે અને રૂમ શોધવામાં પછી થોડી તકલીફ થઈ શકે છે છોકરાઓને, તો પેપરમાં પણ થોડું એ થઈ શકે છે. તો આજે સ્કૂલવાળાએ આ જો ફેસિલિટીઝ અવેલેબલ કરી હોત તો કાલે આ તકલીફ ના રહેત. सर वो अंदर से बोला गया है कि कल ही 9 बजे खुलेगा. ये जो 10 बजे से एग्ज़ाम है ना, वो 9 बजे से एंट्री चालू होगी. ऐसा किसने बोला? और अंदर से स्कूल वालों ने.